છે ભીમનો કોઠાની નામે ઓળખાય છે. હવે બાપ રે બાપ, જાણતો તો બાપુ નહીં ચડી શકે, પણ બાપુ બી ચડી ચૂક્યા છે. તમારા મજા આવે ને દોસ્તો. કુદરતી સંગ્રહેલો કાંટો, આની અંદર પાણી છે. જો કેટલી વિશાળ મોટી પથ્થર છે. આ પથ્થર ઠેઠથી લાગેલી છે ને દાદા. અને અહીંયા જે સામે તમને જોવાય છે ભીમનો કોઠો કહેવામાં આવે છે. આ ભીમનો કોઠો એટલે વિચાર કરો તમે, વિશાળ પહાડીની ઉપર જ છે, ટોચ ઉપર બિલકુલ, હે ને. તો આ કેવી રીતે બનાવી છે દોસ્તો, કેવી રીતનો નજારો છે અહીંયા. જ્યારે બની ત્યારે કેવી રીતનો નજારો છે, અત્યારે શું નજારો છે, તમને રિયલ બતાવવાની કોશિશ કરીશ. આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેજો. તમારે અહીંયા આવવું હોય તો સીધા આવી શકો છો. આપણે કઈ ઉતરવાનું, લગભગ આ પહાડી છે બધી ટોટલ. અને ક્યાં ઉતરવાનું, ક્યાં આવવાનું, બધું આ વિડીયોની અંદર તમને સાંભળવા મળશે, જોવા એ મળશે. ચાલો તમને બતાવી દઉં. આ બાજુ જોવા છે, આ બાજુ એ ભીમના મહાદેવ નામે ઓળખાય છે. ભીમના મહાદેવ, બરોબર. હવે આ શું તમને જો જોવા લઈ જાઉં છું, એ ભીમનો કોઠો ગણાવવામાં આવે છે. વિચાર કરો દોસ્તો, તમે જોઈ લો. હું બહુ આપી ગયો છું. અધર છે બધાથી, અધર છે. વિશાળ પથ્થર છે ગોઠવેલા. આ બાજુ વિશાળ કશું લખેલું બી છે. તમે સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો, બરોબર. આ રીતનું પ્રમાણ છે અહીંનું. હવે ચાલો આની ઉપર જઈએ આપણે, તમને ઉપર બી લઈ જાઓ દોસ્તો. અંદરનો નજારો કંઈક આવી રીતનો છે દોસ્તો. જો આપણે આમ દિશા વળીએ દારે, હા બાપરે, જો અંદરનો નજારો દોસ્તો આ પ્રમાણે છે. ભીમનો કોઠાની નામે ઓળખાય છે. હવે મને તો પરવેશો થઈ ચૂક્યો છે દોસ્તો. હું તો પરવેશે તે નવાઈ ગયો છું. અહીંયા સીડી મૂકેલી છે ઉપર જવા માટે. વધારે કંઈ મોટી વ્યવસ્થા નથી, પણ અહીંયા સીડી છે મૂકેલી. હવે એ સીડી ચડીને પછી તમને બતાવવાની કોશિશ કરીશ. ત્યાં સુધી લાસ્ટે બની રહેના. અને આ પથ્થરના ભીમ બનાવેલા છે. વિચાર કરો દોસ્તો, તમે આવા ભીમ જોયા જ નહીં કંઈ પથ્થરથી. અને વધારે કંઈ આની અંદર માલ મટીરિયલ તમને લાગે છે નહીં જેવું લાગે છે ને. બધું પથ્થરથી બનાવેલું ટોટલ. આમાં કંઈ ચેજી લાકડું નથી, હે ને. તો ભીમના કોઠાને નામે ઓળખાય છે દોસ્તો. હવે આપણા ઉપર જે આ નાજુક બારી જેવું લાગે છે કશું, એ તો પાલકની બારી હોઈ શકે છે તે વખતે. પણ આજની પોઝિશનમાં શું છે, આપણે ઉપર જઈને જોઈએ થોડુંક રિયાલિટી. તો ઉપર જાઉં. હવે અહીંથી સીડી પડે ને સારું છે. આપણે ચડીશું, ઉપર ચડું. દાદા બાપુ નહીં ચડાય કે નહીં ચડાય, તમારા માટે લઉં છું દોસ્તો. અહીંયા ચડવાનો, બાપ રે બાપ, અહીંનો નજારો જુઓ. આ પ્રમાણે છે દોસ્તો. હવે ઉપર ચડી ગયો છું દોસ્તો. જોઈ લો આ નજારો ભીમનો કોઠાનો, હે ને. ફરતો નજારો આવી રીતનો નજારો છે. ઉપરથી માટી પૂરેલી છે, લગભગ પથરા ગોઠવીને એકબીજા પર પથરા ગોઠવી નાખીએ. પથરા ગોઠવીને આવી રીતે કંઈક માટીનું પૂરણ છે કે માલ છે જૂનો, કશું સમજાતું નથી. પણ આગલા અહીંયા રોડા જેવું બી લાગે છે તમને ઈટાળાના. હવે જોવો દોસ્તો,
આ નજારાનો વ્યૂ કેવો લાગે તમને? આ બાજુ મંદિર છે, અમે દિવાલ જેવું છે, નાનું તળાવ છે. આ બાજુ ભીમના મહાદેવને નામે અહીંયા એક બીજું મંદિર બી છે, તમને પહેલાં બી બતાવ્યું એ પ્રમાણે. હવે સંતર જોઈ લો તમે, આની કેટલી વિશાળ સંતર છે દોસ્તો. આની સંતરની વાત કરું તો તમારા મારા જેવાથી તો પથ્થરો કદાચ તો એ ના બી તો કાંઈ, પણ હવે તમને હું જે બતાવવા જઈ રહ્યો છું એ ધીરજ રાખજો. અહીંયા બાપુ બી જો મેં જાણતો તો બાપુ નહીં ચડી શકે, પણ બાપુ બી ચડી ચૂક્યા છે. હા, મોબાઈલ બી હાથમાં જ છે. હા, બાપુ બી ચડી ગયા. જો વિચાર કરો, હવે કેવો કિસ્મત એમને છે. 60 વર્ષની ઉંમરે માણસો એટલી બધી સાહસ કરી આવતા હોય દોસ્તો. તમે શું કરો છો? ગયા. હવે વિશાળ નજારો તમને હું જોવા લઈ જઈ રહ્યો છું. જો અને મજા કરો. હવે તમે વિચાર કરો અમે ક્યાં છે, કેટલે અંદર છે. દેખાય છે મંદિર, દેખાય છે તમને? જે બી કઈ આસમાન તરફ એટલો ફૂર્તીલો તમારામાં બંધ અહીંથી બસ ચાલુ થઈ ચાલુ. આપણે કયું મંદિર મજા આવે ને દોસ્તો, ભૂલી બી જવા જલ્દી. હવે એન્જોય તમે બી કરી શકો છો. મગજ બી કામ નહીં કરતો, વિચાર કરો, મગજ બી કામ નહીં કરતો. એટલે આવું નવું નવું જોવાથી આપણું માઇન્ડ અને ગુડ અને આપણું જે કંઠ હશે એ કાયમિક નહીં દોસ્તો, આપણું ફ્રેશ થઈ જાય. એન્જોય શરીરની ચારે બાજુથી ફરવાની એન્જોય જોઈએ. ચારે બાજુનું વાતાવરણ લેવું જરૂરી છે. આ જિંદગીની અંદર કશું જ લઈને જવાના નથી આપણે, કશું તો આપણે હંગાત આવવાનું નથી અને કશું જ લઈને આવ્યા જ નથી. કુદરતી જે બી મૂક્યું છે આપણે એને થોડુંક તો સહારો લઈને એનો અનુભવ કરવાનો કે ખરેખર શું છે આ દુનિયામાં મૂકેલું. આપણે હાથે કશું આવવાનું છે? કશું જ નહીં આવવાનું દોસ્તો. તે થોડોક જિંદગીનો અનુભવ બી લેવાનો, એન્જોય બી કરવાની, કોકની દુઃખી ના થાય એ પ્રમાણે આપણે જિંદગી જીવવાની અને આપણે કોકને આપણા તકે કોકને હાનિ બી નહીં થાય એનું બી ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે પર્યાવરણ આપણા માટે છે. પર્યાવરણ આપણા માટે જ છે, આપણે એમના માટે નથી. પણ આપણે જે સંગ્રહ્યું છે ને આપણા માટે, તે જોવા માટે આગળનું ભવિષ્ય, આગળનું આપણું જે લુપ્ત થઈ ચૂક્યું છે અત્યારે આ લુપ્તની કધાર પર છે. પણ આને કંઈક નવું બનાવવાની કોશિશ કરે આપણી પેઢી આવતી જોશે આને. તમારું શું કેવું છે મને કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો. હે ને, આ બધું લુપ્ત થવા કરી દો. હવે ખાસો સમય નહીં ટકી શકે. હવે અહીંયા વિચાર કરો, આ માટી ભરેલી છે ને, આ માટી ભરેલી છે. તમે જોવા આ માટીનું સંતર, તમને વિશ્વાસ નહીં આવશે. માટી અને પાસે પેલું જે સોનાનું સોનો મારેલો સામે દેખાય છે, સામે દેખાશે તમને. કેમ કે અહીંયા તમને દેખાશે આ સોનો મારેલો અંદરની સાઈડ. હે હા હા, લેર આવી જાય, મજા આવી જાય. અહીંયા જો સૂતા હોય તો મજા આવી જાય, મજા આવી જાય. અહીંયા બહારની સાઈડ બહારની સાઈડ સાગળ જે વાપરેલું છે, સાગળ સૂનો અને સાગળ અને સિમેન્ટ એ જ વાપરતા હતા. અને અંદરની સાઈડ માટી ભરેલી, માટી માટી અહીંયા દેખાય છે આ માટી. એટલે આગળ બંને બાજુ આવી રીતની લીપાઈ કરતા હતા પથ્થર અને વચ્ચે માટી પૂરી દીધી, એટલે હાંધા પૂરી જાય.
બીજો પથ્થર મૂકી દે એની જોડે દે. હવે આવું સંતર કોઈ નહીં કરી શકે. હવે સિંગલ જોવે કે જે ઈજી થતું હોય ને એ કરવા જોવે દોસ્તો. તો ચાલો હવે રજા લઉં છું. બ્લોગની અંદર તમને જોવા મળશે મારો નેક્સ્ટ વિડીયો. લાસ્ટ વિડીયો તમને બીજો જોવા મળશે. અમારા 2-3 વિડીયો બીજા જોવા મળશે. જય જવાહર જય આદિવાસી. આગળના કન્ટેન્ટમાં ફરી મળીશું. નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. ચલો બાય બાય. ચાલો હું તમારો વિચાર કરો દોસ્તો. આ ભૂકંપ થાય ને ત્યારે બી પડ્યું નથી, હલ્યું નથી, ટસમસ નથી થયું. અહીંયા તિરાડ બી નથી આવેલી. વિચાર કરો કેટલું બધું મજબૂતાઈ એની અંદર આપેલી છે. હવે અમે નીકળીશું બહાર નીકળશું. મારી પાછળનો નજારો તમે જોઈ શકો છો. બાપરે જોજો તમારો પગ આવી ગયા. અમે બહાર નીકળી ગયા દોસ્તો. ભીમના કોઠા. અહીંયા શું લખેલું છે બાપુ? પરિવારના નામ લખેલા છે. આની અંદર સ્ક્રીનશોટ તમે લઈ લેજો. અંદર વિડીયોની અંદર મળી જશે તમને. ચાલો હવે આગળ જઈ કે એવું છે. છોકરી આવે છે તો તમને બહારનો નજારો જો બતાવી દઉં. બહારનો નજારો કંઈક આવો છે. શું છે દાદા? કોઠાનો મતલબ શું છે? અહીંયા જૂની દિવાલ બી હશે લગભગ. જૂની દિવાલ બી અહીંયા હશે લગભગ. સામે બી દિવાલ જાય છે. હા ભીમ માટે ખાવાનું ખૂટે નહીં. એનું નામ ભીમના કોઠો. એટલે એનું જે ખાવાનું હતું ને દોસ્તો ભીમ, એ બહુ ખતરનાક અને રિયાલિટી હતી એમની કઈ. એટલે ખાવાનું શું હતું એથી પૂરો થાય છે. હા આ કોણ આયા? બીજા બાપુના છોકરો આવે છે. બે બેટી આવે છે. એમની રાહ દેખીએ છીએ અમે. હવે કેટલી વારમાં આવે છે ને પછી આપણે પેલા મંદિર સુધી પછી ફોન આવશે કહી દેશું. હા તો આપણે પેલી બાજુ જઈ નથી. કે બાજુ થઈને ઉતરશું? ના આ બાજુ ઉતરવું પડશે ને. આમ ઉતરવું પડશે. દાદા ભૂલી ગયા. ક્યાં ઉતરી? અહીંથી બી ઉતરાય છે. હા આ ભીમનો ફોટો છે દોસ્તો. યાદ કરજો. લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. આમનું લિખિતમાં છે. અહીંયા ઉપર કઈ સુરાપુરા. हाँ सोहान परिवार का सुरापुरा है ना. सोहान परिवार का सुरापुरा है. तो जय सुरापुरा दादा. આપણે દરબાર સોહાન પરિવાર. હા દરબાર સોહાન પરિવાર. હા એવું કંઈક નામ છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેજો. શેર બી વધારે ગ્રુપમાં કરી દેજો દોસ્તો, કે માણસો જોઈને અહીંયા આવે અને એમને એન્જોય અને મનોરંજન કરી શકે છે અમારા વિડીયોના માધ્યમથી. આવો એક મોકો મળ્યો છે અમને તમને બતાવવાનો, તો અમે બતાવીએ છીએ. તમે તમારો એન્જોય કરવા માટે તમે અહીંયા આવી શકો છો પૂરા ફેમિલી પરિવાર સાથે. નો ડાઉટ અહીંયા તમને કોઈ ઇઝી જ રહેશે બધું, અને સારી રીતે મન તમારું ફ્રેશ થઈ જશે દોસ્તો. અહીંયા ફરવાથી
ઘણું બધું ટુરિઝમ સમજવા અને જાણવા લાયક છે સ્થળ, બધું સમજવા લાયક છે. કે પાછલી પેઢી આપણી જોવે અને બ્લોગ બનાવતા હોય છે તો બ્લોગ માટે અને ક્રિએટર માટે આ બહુ સારી ફેમસ જગ્યા છે. અને અહીંયા આવી બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો. હવે આપણે આમ જશું કે હા તો આમથી આવ્યા હતા, આમ તો સીડી બીજી રસ્તો નથી ને. હવે અમે જઈ રહ્યા છું, બીજું એક મંદિર છે અંદર ખાડીમાં આવેલું ને, આ બાજુ ખાડીમાં આવેલું છે, એ બાજુ અમે જવાના છે. તો ચાલો એ બાજુ જઈશું અને નેક્સ્ટ વિડીયોમાં તમે પાછા મળીશું અમે. તો જય જવાહર, જય આદિવાસી, બધા ભાઈને રામ રામ.